કોને ફોન કર્યો મારો વળશો વાઈ દે તો અંધી ત્યાં તો પેલા માગવા વાળા હેડો વાત તો કરવી પડશે. હા બોલો બોલો. હા પૈસા તો હાલવાથી છે ના છે. ના ના પૈસા બે દાડા તમારા પૈસા હાલ દઉં. ના ના એવું છે આપણે છે. અરે કાલ નહીં પરમ દાડે હું તમારા ઘરે હાલવા આવું. એ સારું હો એ સારું સારું વાંધો નહીં. સારું હડો એ તો દૂધે ધોઈને હાલી આવ્યું. ના એ બધી ખોટી વાતો કરતા હજી તમને. જો સારું હડો એ સારું. પડ્યું છે હો. લાલભાઈ આ જેમ પડ્યા છો આવો 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 તમે તો હાવ પાસે પણ શું છે લ્યા તમે તો આખો દાડી ઘર હોય તો પછી આમ ગોળાયા કરતા હેડો છો. એટલે જે ગોળાયા કરે તમે તો મારા ફોન ઉપાડ્યા ના. એટલે તમે તો ઊંઘવાય ટેમી જતા અંધી. તમારે ઊંઘવું છે હોય અમારે ઉજાગરા કરવા પડે. શેના ઉજાગરા કરવા પડે? ઉજાગરા કરવા જ પડે કે હવે તારી પણ શેના? હવે તો તમને ખબર છે હજી. હવે અમને તો શું ખબર હોય તમારું ઉજાગરા? બધા ભૂલી જ જો છો તમને ખબર નથી. અમને તો કોઈ હરામ ખબર નથી. કેમ ખબર નથી? શેની? એટલે આપણે થોડા ઘણો લમણો રાખો અમે તમારે રાખ્યો હવે પાછો. અરે લમણો ઘણોય રાખો. હમણાં પાડો દિવાળીમાં તમારા ઘરે આવ્યો હતો. મેઠાઈ લઈને આવ્યો હતો. બીજો કેવો લમણો રાખો? પાછો ખવનો રાખો અમારો રાખવો પડે પેલો ચિયો પણ પેલો કેમ ચિયો લમણો જે પેલો ચેદાડે તમને આલ્યા પસા ખબર છે પિયા ચીકે લાવો હવે એલા ચિયે પસા આલ્યા ચિયા આલ્યા કેમ થોડું સાલે વાત કરો ચાલ આલ્યા પસા તમે મારો ફોન ના ઉપાડો પૈસા ના આલો એમ થોડું મારે સાલવાનું છે એલા ચિયે પસા આધાર મારતો ભલા આ દોરા બોરા દોરા પેન મારો અમે પૈસા આલે પેલા પૈસા માંગુ હવે આવું જૂઠું ના એડે પછી વ્યવહાર જે હોય આલા હેડો પરા નકે હમણાં મારા હમણાં નીમલો નથી ના પૈસા કોણ ફેરવો ભલા આદમી હા પૈસા આલવા પડશે વ્યવહાર જ કે ચિયા પણ પાછા આધાર આલ્યો પિયા 10% ની બધું આલવું પડશે રોકડે રોકડું ઈ હેડશે પછી પેલા પૈસા આલ્યો અમારા લાલભાઈ એમ ધક્કા મારે ની ચાલે 50,000 જોહે. અલ્યા વાહ તમારા જેવા ઘણા આયા ના પડ્યા પૈસા દાવણી દોપરા એમ પૂછો તમે આપણે જા આપણે પૈસા લીધા વાળો નીરું કરીએ અલ્યા પૂછો હાથા ના દોપરા હારી વાત છે. ઓય ટીડાનો રોતાના પગમ પડીને આજ હવે ધક્કા મારો લાલભાઈ વ્યવહારે બોલો અને પૈસા પાછા 1000 તમારે આલવા જ પડશે મને એને વ્યાજ શીખે. અલ્યા અમે તો વ્યવહાર જ બોલો છો દાવણી હાથા નવરા દોપરા તો હારી વાત છે એ ભાઈ. ધક્કા માર્યા છે ધક્કા કાઢા પડશે પાછા. ઉભા રહો તમે લાવ તમારા પૈસા તમે અમને દો તમે એમ પૈસા આલો. હવે તમે પૈસા લીધા વગર દો નહીં ને લ્યો તો હા પણ લેવા આયા તો પૈસા મફત ના લેતા લેતા જા. હવે તો આવું જ કરવું છે એટલે આમ પૈસા વાળો થઈ જાવ બોળા પૈસા વાળો મિલવા જ નથી હોય તો અલા હોય ને શું દાડો ઉગન ડફોળ. અલા લાલભા હા શું છે તમારે? કોઈ નથી આ તો ખાલી આમ ગયો તો ઓટો મારવા. તો શું દાડો ઉગન ડફોળા છે? આ તો પેલા ખોટા પૈસા લેવા આયા હતા એટલે. તો પણ લાયા અને દાલો પર અમારે ઓગળવું પડે છે ને. અરે અમે તો કોઈના લેતા નથી. અમારે છે કોઈની જરૂર છે. તો પણ એમ લાયા અને આલો મારે ઓગળવું પડે. પાડોમાં કેટલા આવે છે મારે આમ તે શું કો પાડોમાં રહો છો જતા પણ અમે તો ના થાય ને અમે પાડોમાં થઈ તો છે તો પછી બેહીરો સોના બોલ્યા ખોટી માથાકૂટ કરો છો. હવે આપણે છે ને એનું હાથાનું ખોટાનું કોઈ કીધા દેવું નથી. આપણે હવે છે ને હેડો છોકરો આ ઘર બેસીને આપણે જતું રહેવું છે. આપણે કોઈ ખગા વાલું હમણાં તો આપણું શું થાય? લે હેડો લે હેડો. હા લાલભાઈ તો પૈસા લેવા જતા મારી આખા એમ કરતો હતો. હવે જમીન રવજીભાઈ ને મારો કહેવા આવવું પડશે. રવજીભાઈ છે ઘરે છે કે નહીં? ઓહ રવજીભાઈ ઘરે જ છે. રવજીભાઈ બેઠા છો? અરે શું આવે તમે તો આમ હાવ હવે બેસીને મારે બેસવા જેવું રહ્યું જ નહીં. આ ફોફા ખાવાનું તેમ નહીં મારે. શું એટલે પેલા લાલભાઈ નહીં રહ્યા હા હું જો પૈસા તમે ઉઘરાણો જમીન તા છે હું અલા પૈસા લેવા ગયો તો તે પૈસા લેવા જો મારે લાકડી છોડી કે પૈસા શું અલા ના છોડતો છે લાકડી. છોડી આ ભાડો હાથે નો વાય ચીડી છોડી વાજ્યું છે. હવે તમે બતાવું ચી રીતના હોય અલા ના છોડતો છે. એટલે છોડ્યું તમે મને હમા વિયા તો પૈસા આલે ને મને હમો ડોખમ કરી છે. હડો હું આવું ચર છોડી જડો. મારા પર કેસ કર્યું. ના નહીં કરો કે હડો હું આવું હડો. હોય જડો ચેણે છોડતો તો આવું હતું છે. પણ હવે એકલા દાસ મેળ નહીં આવે. આપણે બે ગોળશે ને તો ખંડ ખાઈને પાડા જેવો છે. અલા ના અડે બોલતો એ ના હોય. અરે બોલ્યો નહીં મને છોડી છે મને ખબર છે. લે ઉભા રહો હું ભાવે ને તમે ભાવે બે જણ લઈ લો પેલા આપણે પેલી લાકડી લાકડી લાવ ફટાફટ. લાકડી વગી લે મને છોડી છે. ના અમાર ભાઈ પસાદાણે ના ગોઠે. મારે પૈસા ખાઈને માર ખાવાના દાડા ના આયા ગોઠે અરે લે હડો હેડો
બાઈક લઈને મારો બાઈક અહીંયા બોલો મેં ના અલા ના મેલે ના શું હાલે હેડો હું નહીં પણ આવા મને પૈસા શું કામ આવે વ્યાજ વાલા આયા છે મજા આવી ગઈ છે ને આપડા તો આ પાડોશી હતા કાકા કાકા પેલા લાકડી લઈને આવી પેલા કોણ આવ્યું લાકડી લઈ પેલા લાકડી લઈને આ એ પણ છોકરું મારું છે ધમકાવે છે કોણ આવે છે યાર અલ્યા મારો વર્ષ હા શું પેલા આવી છે આ તો લઈને અલ્યા હવે મારે હતાવું છે ના કાળ મોટો તો બધે લઈને આવ્યો છે હવે ઓય થડી દઉં ઊંધા છે તાકવાના છે અલ્યા ચેતુ એ ચેતુ હા તું દાદી પેલા રવદીભાઈ હાથ તો આવે ને કે આ તો લાકડીઓ લઈને આવે છે નહીં છોડી આ તો ઉડ પર ઉડ તું ઉડ હું થડી દો લીધા તરત લઈને આવતી આ તો મારા વચ્ચે રહેવા નહીં ઘરે કે દાવ મારે કોઈ સાડું ઉપર છે કર નહીં સાડું પેલી મારી જતી છે બોડી તો કે દાવ મારે કોઈ બે વાડી મન તો લ્યો આઈ ગયા કરી તે ગયા ઘરે છે કે નહીં રચી ગયા છે દેખાતા નહીં છોડીને હવે જતા રહ્યા છે નવજી પડી જાય તો જે તમે લ્યા બનાવટી કરો છો આ બાપા વણે હેરું જદન મને વણે એને છોડી સહી નહીં તો અલા જૂઠું બોલે છે ઘરને સારું મારેલું છે તાળ મારી બીજના મારા જતા રહ્યા છે ઓ પાળા ભાવા લાવવું પડશે મારે મોય હું તો છે હજી વધારો હા મારા વચ્ચે લાકડીઓ લઈને આવ્યા છે ને મારું તો શું થાય રવદી પૈસા ચર આવી ઘરે શીખ ને કાળ મોટા ભાડીને તો ઠીક છે મેં પગ ઉપર કોડિયો લીધો છે લાપાઈને બેહવાડે ફરવા જવું છે નવજીભાઈ મોય તો નથી આર્યા તાળ વાહી મોય દેલા તો ભાવા લાવે જડો બહાર જોતા આવા પેલી મકા એ ભાઈ કોક્યા એટલે આ પાડે બારે મારા વર્ષે મહિના આખી અડધી એટલે રવદી ભાઈ આ તો હું પંખો હમો કરવા સાડ્યો તો ના નેસા આવો ફટોફટ આ ઉતરું ને આપણે ના છોડો પૈસા લઈ જા મારા વ્યાજ આવતા ને પાસ આ તો પંખો હમો કરતો પૈસા તો હું લેવા હારું થડ્યો આ નેસા આવો ફટોફટ સડી બેહી જાય તો મને ખબર નહીં અલ્યા જપો શું છે લ્યા તમે ચમ આવો એ રવદી ભાઈ એટલે આ તો વાંધો કેજો મારી દી અલ્યા નસા ઉતરો છે શું પણ મોડીને વાત કરો ભય ઉતરો આ બાળક જોવો પણ ચે સડીને બેહી જાય પણ ચમ સડ્યા છે ચમ આટલે બધે આ પંખાનો વાયર અલ્યા ફૂટી તમારો ગયો બાપા લ્યો ઘર પડશે તો ભયું ડટાઈ જાહો હમાય ડટા હોપરા નેસે કેમ સડ્યા તા શું હતું વાત તો કરો આ પંખાનો વાયર વધવા ગયો તો હું તો વાત શું થઈ કરો આ અરે આકી કે મને માર્યો હાથી વાત છે ના રે બાપા મેં તો કોઈ અરે માર્યો નથી. ઉંદર માર કને આયા હતા તું કોતી ને હાથમાં છે ના ના એ જૂઠું મત બોલ જૂઠું મત બોલો હોય સોડ્યું છે મને કે સોડ્યું નહીં મેં મારું બાઈક હજી હોય પડ્યું છે હું મેલીનો વિડિયો છું ઈ તો મારે જ ભૂલ થઈ ગઈ ઈ તો ભૂલ થઈ ગઈ રવદી બકો કોકન પણ સેમ શેના માટે સોડ્યું શું વાત થઈ તો મને એમને તો કોઈ ખબર હવે છે ભાડો હું તમને કહું અરે ને હા. પૈસા લેવા આવ્યા તો વાઈન કન બરોબર. બરોબર એટલે મિયા લાયા વાઈન પૈસા વાઈન કેથી વાઈન 50,000 ઓએ ત્યારે આયા લેવા હા, હા. એટલે હારે ઉડીને માર કન આયા મન કી મન માર્યો છે ને પૈસા નથી હાલતો એટલે આવું કરાય ને કોકના પૈસા લઈને કોકને મરાવરાય પણ રવજી ભાઈ એવું નતું તો હું પૈસા ઘેર ટાઈમે ઊંઘમાં- આલવા પડે પાછા. ઘેર ઊંઘમાં ઊંઘાઈ ગયો તો ને આંસુ બનાયા કે હું સમજો પડે છે આ બધું મને વિસરી ગયું બીજું અરે કોઈ નથી ઘેર ઊંઘમાં જમ જગાડવા આવે તો જાગવું પડે પણ ચીડી હવે ના હવે પડે, મારે ના પૈસા હવે રવજી ભૈયા પૈસા બાદજી કરી મારી ભૂલ છે ઈ હાસી પણ અચમ તેમ કરી પટાવરાવો કે માર પાસે રૂપિયો તમે નથી, પૈસા તમારા પાસે. લીધા કેટલા પૈસા તો કોઈ ઝાઝા નહીં 50,000 થી તો પણ લઈ હાલવા પડે કોકના પૈસા લઈને મેઠું ના ગળાય હાવ પછી હાલવા પડે હવે તમે હેડો તો કોક જો આ તમે દોરો આલુ ને બાપથી પટાવતું ને કે આ મહિને આખી મને હો હેડો એ તો કોક કરા જો તમે કાઢું આ ડોણો મેલવા તમે દાદુ હું તો નીધું પાછો હો અરે તો એનો વાળ કરા 1,25,000 નો છે એ તો તમે કબૂલી લેજો તમે હો કે હો, હો. કેટલા લેવાના છે વાને 50,000 ને 50 વ્યાજ પસાનું વ્યાજ તો? કેટલા ટકે છે ઈ લોકો વાઈને 4% જેવા હાલ્યા છે એવું એમ હા તો હવે અત્યારે તમારા પાસે પૈસા તો હશે કે પૈસા તો રવજીભાઈ તમને કીધું છે સમજી દો કે વાતમાં એવું છે એમ ઓય. તો હવે એમાં એવું છે એની મને વાત કરી છે મોડી એના પાસે પૈસા હાલમાં નથી પણ આ વસ્તુ આલી છે એ વસ્તુ હાલમાં તમે લઈ જાઓ બરોબર અને એ વસ્તુને રાખજો જ્યારે તાર પૈસા ભરશે ત્યારે એ વસ્તુ તમે અહીંયા પાછી હાલજો પણ આ વસ્તુ તો હશે હવે તમારે કેટલા ની 10-15 અરે પૈસા આલ્યા મારા 12 લઈ ગયા. વસ્તુ છે પણ પેલાને 12 મહિના થઈ ગયા પૈસા આલે ને તો એક તો લેવા ઉપર હા, જીવાને પણ દાદાગીરી 1.5 કરી. લાખની વસ્તુ છે હારી આ વસ્તુ તમે રાખો હાલ હું હાથો ના કરું હવે તો આ તમારો જમીન તો છે કે હા લે લ્યો પકડો તમે તાર લઈ જો ને કે આ કોઈ નહીં આલી ગતું એના કરતા આપ જે આ એટલા જ લ્યો ના સારું હેડો. હવે તમે આવા વસમાં જમીન ના થાતા કોઈ દાડો એટલે કોઈ દાડો ના આલો હોય ને અલવરો એ ના આવે તો આવા પાડા જેવા થઈ રહ્યા ને પૈસા આમાં ના આલી ગયા ગાડો હવે
હાલભાઈ હા આ વાપરો હા હા કહો. કોકના પોસ પછી લાવો ને હા. તો એને પાછા ટાઈમસર હાલવાની નેશા રાખો હા, આવું ઈ ન વાત કરો ના ના હવે ના બરોબર કરો. આ ભૂલ થઈ તમારા ગઈ. લીધે આવા ઘણા બધા માણસોને પછી તકલીફ થાય એમ ના ના એ વાત બરોબર આ તો ઠીક હતું હું તાકડે આવી ગયો બાકી જો મારકૂટ થાય અને કેસ બીજા થાય તો તમે વધારે ઉલટા ના વધારે ખર્ચામાં પેહી ઉલટા જાઓ. ના ફસો હા. ને. એમ તો એક બેન તો મોયે ના આડા આલો પણ આ તો હવે અરે, લાકડી આપણે એવું ના કરાય ના પણ કરાય નહીં હવે સમજી જાઓ. બહુ આપણે એવું ના સમજી કરાય કેમ કે આપણે ગરજ હતી ત્યારે આપણે પૈસા એની પાસે લાયા કે હા એ વાત હા તો આપણે ટાઈમસર પાછા હાલવા પડે ને. હા, હાલવા પડે. હાલવા પડે તો બસ તારે એટલે હળ આવે તારે હું જોઉં ચા મિલાવું? અને ના ચા પછી પીસાય તો હા. અને આ કોઈનું આવું પેલું મત કરજો બરાબર સારું. બસ તો તમે તાર મજા કરો આ મારું ભડક હા આ વાઘેલા હા